હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? લાસ્ટ સેશન ખૂબ અગત્યનો હતો અને ન્યૂ ટોપિક આપણે લાસ્ટ સેશનમાં ભણ્યા કે જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે એ તારને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, કારણ કે મોટાભાગના કેસમાં ચુંબકીય ક્ષેત્ર નિયમિત જ હશે, એમાં મૂકવામાં આવે ત્યારે કેટલું બળ લાગશે, ચુંબકીય ક્ષેત્રને લીધે તાર ઉપર કેટલું બળ લાગશે એના વિશે આપણે ચર્ચા કરી. ખૂબ જ સારા ટોપિક વિશે ડિસ્કશન કરી. ફોર્મ્યુલા શું હતું, ફોર્મ્યુલાને એકવાર ફરીથી આપણે રિવાઇઝ કરી લઈએ. આ ચુંબકીય ક્ષેત્ર, નિયમિત ચુંબકીય ક્ષેત્ર સપોઝ આ રીતના રહેલું છે અને આમાં સપોઝ વિદ્યુત પ્રવાહ ધારિત તાર આ રીતે રહેલો છે. વિદ્યુત પ્રવાહ ધારિત તાર આ રીતે રહેલો છે. ઓકે, ચાલો હવે એમાંથી પ્રવાહ વહન પામે છે, I જેટલો પ્રવાહ. ઓકે, L જેટલી લંબાઈ છે. I જેટલો પ્રવાહ વહન પામે છે, L જેટલી લંબાઈ છે, મેકિંગ એંગલ ઓફ થીટા. તો આપણે જે ફોર્સનું ફોર્મ્યુલા મેળવેલું હતું એ કંઈક IL ક્રોસ બી આવું કંઈક હતું. F ઇઝ ઇક્વલ ટુ IL ક્રોસ બી. રેડી? ચાલો ક્રોસ પ્રોડક્ટ કાઢીએ તો શું થતું હતું? F ઇઝ ઇક્વલ ટુ ILB સાઇન થીટા. અને મોટાભાગના કેસમાં જ્યાં આપણે રિક્વાયરમેન્ટ પડશે ત્યાં થીટા ઇઝ ઇક્વલ ટુ 90 હશે, એટલે F ઇઝ ઇક્વલ ટુ IL ઇન્ટુ બી. ચાલો હવે પ્રશ્ન એ છે મારો કે આ જે બળ લાગતું હોય એ બળ કેવી રીતે લાગતું હોય? મતલબ કે સપોઝ આ વાયર છે, આ વાયર માની લઈએ, ચાલો આપણે આને વાયર માની લઈએ, આને આપણે વાયર માની લઈએ. તો આ બળ જે બળ લાગશે, બળની દિશા કઈ બાજુ છે જોવો જોઈએ. IL અને B થી બનતા સમતલ લંબ, એટલે IL અંદરની તરફ છે, B આ તરફ છે. IL ક્રોસ B ક્લોકવાઇઝ ઇનસાઇડ અંદરની તરફ ચુંબકીય ક્ષેત્ર જોવા મળશે. એટલે બોર્ડના સમતલને લંબ અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર છે, બોર્ડના સમતલને લંબ અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર છે. રેડી? ચાલો તો સોરી, ચુંબકીય ક્ષેત્ર નહીં પણ જે લાગતું બળ IL ક્રોસ B, એટલે બોર્ડના સમતલ IL થી B બાજુ સ્કૂને રોટેટ કરો, અંદરની તરફ F છે. તો હવે જે F લાગતો હોય બચ્ચાઓ, આ વાયર છે, F આવી રીતે ન લાગતો હોય. કેવી રીતે? તમે જે કદાચ વિચારતા હોય તો એ હું તમને કહી દઉં. આવી રીતે ન લાગે. મતલબ કે ખાલી આ સેન્ટરનો ભાગ નો ખેંચાય. મારો કહેવાનો ભાવાર્થ આ છે, આ સેન્ટરનો ભાગ નો ખેંચાય. લાગતું બળ એ આખી લંબાઈ ઉપર લાગતું હોય, આમ બળ લાગતું હોય. ખાલી સેન્ટર ઉપર ન લાગે. સપોઝ 20 ન્યૂટન લાગે છે તો 20 ન્યૂટન સેન્ટર ઉપર નહીં લાગે. એટલે આવું ન થાય કે આ સળિયો આખે આખો જે આમ હતો એ આમ ખેંચાય, એમ ન ખેંચાય. એ આખે આખો સળિયો ખેંચાય. મતલબ કે જે 20 ન્યૂટનનું ફોર્સ લાગે છે એટ ઈચ એન્ડ એવરી પોઈન્ટ એ ટોટલ થઈને 20 ન્યૂટન લાગે છે. એટલે સપોઝ આ 10 સેન્ટીમીટર છે એવું માની લો તમે, ટોટલ 20 ન્યૂટનનું બળ લાગે છે. 10 સેન્ટીમીટર છે એવું માની લો તો દર સેન્ટીમીટર દીઠ 2 ન્યૂટન બળ લાગતું હોય, એટલે ટોટલ 20 ન્યૂટન થઈ ગયું. આ સેગમેન્ટ આ ભાગ ઉપર 2 ન્યૂટન, આ ભાગ ઉપર 2 ન્યૂટન, આ ભાગ ઉપર 2 ન્યૂટન, એમ કરતા 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 બધા ભાગ ઉપર 2 ન્યૂટન તમે વિચારો એટલે ટોટલ 20 ન્યૂટન થાય. આખું ખાલી 20 ન્યૂટન કઈ સેન્ટરે ન લાગે કે સેન્ટર લાગીને આખું આમ થાય, એવું નથી શક્ય થતું. એ આખું 20 ન્યૂટન આવી રીતે લાગે છે. એટલે આ વસ્તુ સમજવા જેવી છે. તો હવે અહીંયાથી જે અગત્યની એક વસ્તુ થાય કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ઘણી બધી જગ્યાએ કામ લાગશે. અહીંયા આપણે જે થીટા રાખી મૂકીએ કે જે છે એકમ લંબાઈ દીઠ લાગતું બળ, તારની એકમ લંબાઈ દીઠ લાગતું બળ તાર પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ, એટલે L લઈ લો છેદમાં, એટલે F upon L ઇઝ ઇક્વલ ટુ IB સાઇન થીટા. આ એકમ લંબાઈ દીઠ લાગતું બળ. આને ઘણીવાર આપણે સ્મોલ f વડે પણ રિપ્રેઝન્ટ કરી શકીએ. સ્મોલ f નો મતલબ છે એકમ લંબાઈ દીઠ લાગતું બળ, એટલે F/L I ઇન્ટુ B સાઇન થીટા. ફોર્મ્યુલા 90 નો એંગલ છે ત્યારે બિલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એકમ લંબાઈ દીઠ લાગતું બળ પૂછે તો જ આ સ્મોલ f ની રિક્વાયરમેન્ટ કરવાની છે, બાકી તમારે ક્યાંય એન્ટર કરવાનું થતું નથી. ચાલો હવે આને રિલેટેડ જે દાખલા છે દાખલા આપણે બતાવીએ.
ચાલો તો જોવો સૌથી પહેલા ઉદાહરણ નંબર જોજો કયું ઉદાહરણ કહું તમને 10મું ઉદાહરણ જે પોઈ ચાહીએ આપણે 4.4 સાયક્લોટ્રોન ભલે બાકી દઉં 4.10 ઉદાહરણ જોવો સમજવા જેવું છે ને બહુ ઈઝી છે કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 3 × 10⁻5 ટેસ્લા છે કોઈ સ્થળે એટલે ક્યાંક એકાદા સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક નહીં સમજાય પૃથ્વીનું ચુંબકત્વ ભણશું ત્યારે સમજાશે પણ અત્યારે સમક્ષિતિજ ઘટક એટલે ક્ષિતિજને સમાંતર ઘટક 3 × 10⁻5 ટેસ્લા છે અને આ ક્ષેત્રની દિશા એટલે જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર જે કીધું છે ને સમક્ષિતિજ ઘટકની ચર્ચા કરેલી છે એ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે સાહેબ આની અરે બહુ મોટો પનારો છે 5મા ચેપ્ટરમાં ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે એક લાંબો સીધો વાહક સીધો કહેવાનું કારણ કાલે જ ચર્ચા કરી કે આડાઅવળો ભાગ હોય તો તમારે ઇન્ટિગ્રેશનના ફોર્મથી જવું પડશે આડાઅવળો ભાગ હોય તો ઇન્ટિગ્રેશનના ફોર્મથી તમારે કરવું પડશે સાહેબ પણ સીધો છે એટલે એના કારણોસર શું થાય બધા જગ્યાએ થીટા સરખા થાય બધી જગ્યાએ થીટા સરખા થાય એટલે તમે સમજી શકો છો આખું વર્કિંગ કેમ થશે ચાલો તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર તરફ છે ઓકે પોઈન્ટ ટુ બી નોટેડ દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે લાંબો સીધો વાહક 1 એમ્પિયર જેટલો સ્થાયી વિદ્યુત પ્રવાહ ધરાવે છે તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા પેલું પૂર્વથી પશ્ચિમ તરફ હોય પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ અને બીજું દક્ષિણથી ઉત્તર તરફ હોય ત્યારે તેની એકમ લંબાઈ દીઠ તેના પર લાગતું બળ કેટલું હશે એકમ લંબાઈ દીઠ તેના પર લાગતું બળ કેટલું હશે એ તમારે ફાઇન્ડ કરવાનું છે આવો પ્રશ્ન છે તો સૌથી પહેલા આખી અરેન્જમેન્ટ સમજવી જરૂરી છે અગેન એન્ડ અગેન હું તમને દિશા સમજાવવા માંગુ છું ટોટલ સાહેબ જોવા જઈએ તો તમે જે મેઇન 4 દિશા સમજો છો એ 4 દિશા સમક્ષિતિજ સમતલમાં છે ક્યાં સમતલમાં છે સમક્ષિતિજ સમતલમાં 4 દિશા સમક્ષિતિજ સમતલમાં છે આમાં ભૂલ ન થવી જોઈએ થોડીક પણ ભૂલ નહીં ચાલે 4 દિશા સમક્ષિતિજ સમતલમાં છે હવે મારી બાજુ તમે ઉત્તર કયો ઓલી બાજુ તમે દક્ષિણ કયો એટલે આ થઈ ઉત્તર અને આ થઈ દક્ષિણ હવે તમારે બાકી છે પૂર્વ અને પશ્ચિમ તો એ આ સમતલમાં જોઈ બચાવવા પૂર્વ અને પશ્ચિમ થઈ બરોબર એટલે આ બાજુ જે મોઢું દેખાડેલું છે એ અંદર જાને આ બાજુ જે મોઢું દેખાડેલું છે આ મોઢું પશ્ચિમ દિશાનું છે સોરી પૂર્વ દિશાનું પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ તમારા બાજુથી ચર્ચા કરેલી છે રેડી તમારા બાજુથી ચર્ચા કરેલી છે આ કઈ છે ઉત્તર દિશા છે ઓલી બાજુ દક્ષિણ દિશા છે આ પૂર્વ દિશા છે આ પશ્ચિમ દિશા છે હવે કઈ દિશા બાકી રહી શિરોલંબ ઉર્ધ્વ અને અધો તો આ થઈ શિરોલંબ ઉર્ધ્વ દિશા અને આ થઈ શિરોલંબ અધો દિશા રેડી ડન અહીંયા સુધી વાંધા બચકા પ્રોબ્લેમ ઓકે ચાલો હવે તમને શું કીધું છે ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર તરફ છે હવે બચાવ ઈ મારે અહીંયા ડ્રો કરવું છે કેવી રીતે ડ્રો કરી શકું લોચે ચડ્યા ને કારણ કે આમ તો નથી એટલે ઈ ડ્રો કરવા માટે હું શું કરું છું તમે ઉપરથી આને જોવો છો એવું વિચારો ઉપરથી જોવો એટલે કેવું થાય તમને આ લાઈન આમ દેખાય અને આ લાઈન આમ દેખાય ને તો એવું જ કરવા માટે હું આને આવી રીતે ડ્રો કરું છું મતલબ આવી રીતે એટલે સમજી ગયા તમામ ઉપરથી જોવો એના જેવું લાગે એટલે કોના જેવું થયું હું ખાલી સિમ્પલ આને રોટેટ કરું છું બીજું કાંઈ નથી કરતો એટલે આ ઉત્તર આ દક્ષિણ આ પૂર્વ આ પશ્ચિમ આ શિરોલંબ ઉર્ધ્વ અને શિરોલંબ અધો હવે મેં શું કર્યું તો કે હરખું સમજવા માટે મેં આમ કર્યું એટલે ઓબ્વિયસ આમ થઈ જાય એટલે શિરોલંબ ઉર્ધ્વ દિશા કેમ આવે તો કે તમારા તરફ તમારી આંખ તરફ કારણ કે તમે ઉપરથી જોતા તો યાદ કરો બરોબર અને શિરોલંબ અધો દિશા અંદરની તરફ થાય રેડી એટલે હું આવી રીતે ડ્રો કરું છું ચાલો તો શું થશે ઉદાહરણ 10 10
ચુંબકીય ક્ષેત્રની કિંમત કેટલી છે સાહેબ? ચુંબકીય ક્ષેત્ર છે કેટલું? ચુંબકીય ક્ષેત્ર છે ચુંબકીય ક્ષેત્રની કિંમત છે 3 ગુણ્યા 10⁻5 ટેસ્લા. જોજો ચુંબકીય ક્ષેત્રની કિંમત છે 3 ગુણ્યા 10⁻5 ટેસ્લા. ચાલો, પ્રવાહ કેટલો છે? 1 એમ્પિયર જેટલો પ્રવાહ વહે છે. રેડી? ચાલો, હવે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ડ્રો કરી નાખું, પછી આપણે સમ કરીએ એટલે વધારે બેટર રહેશે. આ નોર્થ, આ સાઉથ, આ ઈસ્ટ, આ વેસ્ટ. ચાલો, હવે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? ચુંબકીય ક્ષેત્ર લખેલું છે ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ, એટલે આ ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર. ચાલો, એટલે કેસ નંબર એ, પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહે ત્યારે, ચાલો, આ ચુંબકીય ક્ષેત્રની દિશા. રેડી? પૂર્વથી પશ્ચિમ એટલે મારે આવી રીતે ડ્રો કરવું પડશે. પૂર્વથી પશ્ચિમ, જોજો ધ્યાન રાખજો, આ પૂર્વ, આ પશ્ચિમ, એટલે પ્રવાહની દિશા છે. કેટલાનો એંગલ થયો બચાવ? જોતા ખબર પડે જ છે એંગલ કેટલાનો છે? 90 નો છે. સપોઝ આ જે લેન્થ છે એ કેટલી છે? L જેટલી લેન્થ છે. ચાલો, તો તાર પર લાગતું ચુંબકીય બળ F ઇઝ ઇક્વલ ટુ I/L/B સાઇન થીટા. આપણે એકમ લંબાઈ દીઠ જોઈએ છે ને, એટલે F/L. કારણ કે જો L નથી આપ્યો, L નો આપે ને એટલે તમારે થોડીક સમજવાનું કે એકમ લંબાઈ દીઠ પૂછવું જ હોય. F/L I/B સાઇન થીટા. ચાલો, થીટા ઇઝ ઇક્વલ ટુ 90, therefore સ્મોલ f ઇઝ ઇક્વલ ટુ I/B સાઇન 91. I એટલે 1, B એટલે 3 × 10⁻⁵, એટલે 3 × 10⁻⁵ ન્યૂટન. આટલું ફોર્સ લાગશે. અને આ ફોર્સની દિશા થાય કઈ એ પણ નક્કી કરી નાખો. ફોર્સની દિશા કઈ થશે? ચાલો વિચારો. તો એના માટે આમ કરે એટલે વધારે આઈડિયા આવે. આ તું દક્ષિણથી ઉત્તર ચુંબકીય ક્ષેત્રની દિશા. પ્રવાહની દિશા કેમ છે? પૂર્વથી પશ્ચિમ છે. ચાલો, આ રહ્યું. પુટ ધ સ્ક્રૂ પરપેન્ડિક્યુલર ટુ IL and B. IL અને B ને લંબ સ્ક્રૂ મૂકી દો. IL થી B બાજુ રોટેટ કરો ક્લોકવાઇઝ, અંદરની તરફ, મતલબ શિરોલંબ અધો દિશા. એટલે અહીંયા હું મેન્શન કરીશ શિરોલંબ અધો દિશા. પૂરું? રેડી? ચાલો, હવે શું કયો કેસ છે સાહેબ? પ્રવાહ કઈ રીતે વહેતો હોય બચાવ? પ્રવાહ વહેતો હોય દક્ષિણથી ઉત્તર તરફ હોય. ચાલો, દક્ષિણથી ઉત્તર તરફ. દક્ષિણથી ઉત્તર તરફ હોય. શું થાય ભાઈ? ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે? તો કે ચુંબકીય ક્ષેત્રની દિશા છે. પ્રવાહની દિશા કઈ છે? દક્ષિણથી ઉત્તર તરફ પ્રવાહ વહે છે. I જેટલો પ્રવાહ, L જેટલી લંબાઈ. રેડી? ચાલો, તો બે વચ્ચેનો એંગલ કેટલાનો થયો? 0. તાર પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ F/L ડાયરેક્ટ કરીએ આપણે. IB સાઇન 0 ડિગ્રી થશે. સાઇન 0 0 એટલે 0. પણ એક વસ્તુ ભૂલી ગયો હું, ન્યૂટન નો આવે ને, ન્યૂટન પર મીટર આવે. રેડી? ચાલો, એટલે આટલું બળ લાગે. પૂરો થઈ ગયો સમ. છે કાંઈ કાઢ લેવાનું નથી. પણ દિશા જે સમજાવી જરૂરી છે. દિશા ન સમજાય તો પ્રશ્ન થશે, એટલે દિશામાં થોડુંક ધ્યાન રાખજો. રેડી? ચાલો, તમારે આટલી વસ્તુ મગજમાં રાખવાની છે જે કોમન સેન્સ છે, હોવી જોઈએ. 11માં પણ મેં શીખવાડેલું છે તમને કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ જે તમે 4 દિશા બોલો છો એ હંમેશા સમક્ષિતિજ સમતલમાં હોય.
આ સમક્ષિતિજ સમતલમાં. રેડી? હવે આ બાજુ ઉત્તર રાખો છો, આ બાજુ દક્ષિણ રાખો છો, આ બાજુ પૂર્વ અને આ બાજુ પશ્ચિમ, તો શિરોલંબ ઉપર ને શિરોલંબ નીચે, એટલે શિરોલંબ ઉર્ધ્વ દિશા ને શિરોલંબ અધો દિશા. રેડી? આ રીતના થશે. ચાલો આગળ વધીએ. હવે સ્વાધ્યાયમાં દાખલો છે, આઈ હોપ તમે કરી નાખશો. કહું તમને કયો દાખલો છે. ચાલો સ્વાધ્યાયમાં દાખલો છે દાખલા નંબર 5 અને 6. ચાલો બે પતાવી દઈએ આપણે. જુઓ 4.5 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના ખૂણે બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો આ તાર પર એકમ લંબાઈ દીઠ લાગતા ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હશે સાહેબ? શું કામ હું એકમ લંબાઈ દીઠ બોલ્યો તમને સમજાડું? આપેલું નથી. શું નથી આપેલું બચાવ? યસ, નથી દીધેલું આપણને લંબાઈ. એટલે રેડી? તો 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના કોણ બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયર. તમારી પાસે I છે, તમારી પાસે B છે. B સાથેનો જ ખૂણો છે એટલે θ = 30 ડિગ્રી. તો આ તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હશે? ILB sin θ. L જવા દો છેદમાં એટલે F ના છેદમાં L, IB sin θ. પતાવી દેજો. 4.6. ચાલો હવે આ સમજવો જરૂરી છે, સારો સમજે. ચાલો જોઈએ તમારું લોજિક. 3 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી 3 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. 3 સેન્ટીમીટર લંબાઈનો તાર L આપી દીધો છે. 3 સેન્ટીમીટર 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. I આપી દીધો છે 10 એમ્પિયર. જેને એક સોલેનોઇડમાં તેની અક્ષને લંબ રૂપે મૂકેલો છે. કોની અક્ષને? સોલેનોઇડમાં સોલેનોઇડની અક્ષને લંબ રૂપે છે. સોલેનોઇડની અક્ષને લંબ રૂપે છે. ચાલો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર 0.27 ટેસ્લા આપેલ છે. તાર પર કેટલું ચુંબકીય બળ લાગતું હશે? કેવી અરેન્જમેન્ટ થાય? તો આના માટે પહેલા તમને સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે છે એ તમને ખબર હોવી જોઈએ, તો સમ થઈ શકે, બાકી નો સમ થઈ શકે. ચાલો તો પહેલા દાખલા નંબર 6. લંબાઈ 3 સેન્ટીમીટર 0.03 મીટર, પ્રવાહ 10 એમ્પિયર, ચુંબકીય ક્ષેત્ર 0.27 ટેસ્લા. ઓકે ચાલો કેવી રીતે રહેલો છે? સોલેનોઇડની અક્ષને લંબ. હાલો હવે સોલેનોઇડ આને સોલેનોઇડ કહી દઈએ આપણે. હાલો હાલશે ને? એમાં શું હોય? આ સોલેનોઇડ, સોલેનોઇડની અક્ષ આ થઈ. હવે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર અક્ષની દિશામાં જ હોય સાહેબ, યાદ કરો. સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે હોય યાદ કરો તો અક્ષને સમાંતર જ હોય. સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર અક્ષને સમાંતર જ હોય. એટલે સોલેનોઇડ ની અક્ષ રેડી. એ સોલેનોઇડની અક્ષને લંબ રૂપે તાર મૂકેલો છે. સોલેનોઇડની અક્ષને લંબ રૂપે તાર છે. ચાલો એટલે સોલેનોઇડની અક્ષ આ થઈ ગઈ, લંબ રૂપે તાર છે. સમજી ગયા? એટલે આ B ની દિશા થઈ, આ IL ની દિશા થઈ. આ IL અને B વચ્ચેનો ખૂણો 90 નો છે, sin 91. કામ થઈ ગયું તમારું? યસ. તો એવી રીતે જ આપણે કરવું પડશે. ચાલો જોવો તો શું થશે. અહીં સોલેનોઇડની અક્ષને લંબ સળિયો હોવાથી લાગતું ચુંબકીય બળ F = બિલ θ = 90. વેલ્યુ મૂકી દો અહીંથી આન્સર.
લઈ આવવાનો છે. ડન. કાંઈ લાંબુ કાઢી લેવાનું છે નહીં. સિમ્પલ. ચાલો થોડીક ડિસ્કશન આપણે આગળ વધારીએ. ખૂબ જ સારો અને જમાવટવાળો ટોપિક આના પછીનો જે આપણો બાકી છે એ ટોપિકનું નામ છે વેલોસિટી સિલેક્ટર, વેગ પસંદગીકાર. સમજવા જેવો ટોપિક છે વેલોસિટી સિલેક્ટર. નામ એવા ગુણ. વેગ પસંદગીકાર એટલે વેગ જે જોઈએ છે એ વેગ ની પસંદગી જે રીતે થઈ શકે એવું એક ઇન્સ્ટ્રુમેન્ટ. મતલબ હું એવું કહેવા માંગુ છું, સમજો કોઈ બીમ છે, કિરણોનો ફ્લો આવે છે, સમજો કિરણોનો ફ્લો આવે છે કે જે કિરણોમાં આલ્ફા પાર્ટિકલ હોય, બીટા પાર્ટિકલ હોય. પાર્ટિકલ બોલું છું, કણ છે, આલ્ફા કણ છે, બીટા કણ છે. કોઈ ઇલેક્ટ્રોનનો બીમ આવતું હોય, કોઈ પ્રોટોનના બીમ આવતા હોય, કોઈ બીજા બધા કણોના બીમ આવતા હોય. ગામા પાર્ટિકલ નથી, ગામા રે છે, ગામા રેડિયેશન છે. બરોબર. તો હવે પ્રશ્ન એ છે કે આમાં આ બધા શેડામાં આવતા આખા પડતા હોય. શેડો મતલબ ખબર પડે ને તમને, અહીંથી ફ્લો, થ્રો આવી રીતે થતું હોય. દરેકનો વેગ ડિફરન્ટ છે. દરેક ચાર્જડ પાર્ટિકલ છે, એટલે કે જે બધા કણો આવે છે વિદ્યુત ભારિત કણો છે. આ બધા ચાર્જડ પાર્ટિકલ છે, પણ દરેકના વેગ ડિફરન્ટ છે. દરેકના વેગ ડિફરન્ટ છે. હવે સપોઝ અહીંયા આવ્યો એક 20 મીટર પર સેકન્ડની સ્પીડ, બહુ ઓછી કહેવાય, મને ખબર છે, ન હોય. આપણે 20 ગુણ્યા 2 ગુણ્યા 10⁶ સેકન્ડ રાખી. ચાલો 2 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડની સ્પીડથી આવે છે. કોઈ 3 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડની સ્પીડથી આવે છે. કોઈ 2.5 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડની સ્પીડથી આવે છે. કોઈ 3.5 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડની સ્પીડથી આવે છે. કોઈ 4 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડની સ્પીડથી આવે છે. ચાલો, મતલબ તમારી સામે આખે આખો કિરણોનો ફ્લો આવે છે, એમાં બધાયની વેલોસિટી ડિફરન્ટ છે. પણ એમાં તમારે પર્ટિક્યુલર જોતી હોય તો, પર્ટિક્યુલર એટલે કે કિરણોનો ફ્લો આવે છે એમાં 2 વાળો પ્રેઝન્ટ છે, 2.5 વાળો પ્રેઝન્ટ છે, 2.7 વાળો, 3 વાળો, બધા પ્રેઝન્ટ છે. મારે પર્ટિક્યુલર સપોઝ મારે આ 3 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ વાળું પ્રેઝન્ટ હોય એવો મારે વિદ્યુત ભારિત કણ જોઈ છે કે જેના માટે 3 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ વાળું હોય. તો એમાંથી મારે ચારણી કેમ મારવી? ચારણી મારવી પડે ને. ચારણી કેમ મારવી? પ્રશ્ન એ છે. તો આ શું કર્યું તમે? વેલોસિટી સિલેક્ટ કરી, એટલે વેગ પસંદગીકાર. મતલબ કે હવે આપણે એક એવી અરેન્જમેન્ટ ભણવાના છીએ કે જે અરેન્જમેન્ટની મદદથી તમે આ ચાયણી મારી શકશો. તમારે કાંઈ નથી કરવાનું, ખાલી તમારે અરેન્જમેન્ટ એવી રીતે કરવાની છે કે જેથી તમે ચાયણી મારી શકો. શું છે ભણીએ. ચાલો, તો આપણે એક વસ્તુ ભણ્યા હતા, તમને યાદ હોય તો લોરેન્ઝ ઇક્વેશન ભણ્યા હતા કે જ્યારે કોઈ વિદ્યુતભાર છે, આ વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેમાં મૂકવામાં આવે ત્યારે એ વિદ્યુતભાર પર બે બળ લાગે, વિદ્યુત બળે લાગે ને ચુંબકીય બળે લાગે. યુ નો વેરી વેલ. એનો જ ઉપયોગ કરી નાખી અરેન્જમેન્ટ કરેલી છે. ચાલો ધ્યાન આપજો. અરેન્જમેન્ટ નું વર્કિંગ કેમ છે સમજવા જેવું છે. જોજો, y એક્સિસ, x એક્સિસ અને z એક્સિસ. x અક્ષ, y અક્ષ, z અક્ષ. આ બધાનું સેન્ટર, ઉગમ બિંદુ, ઓરિજિન. ઓકે, ચાલો. વિદ્યુત ક્ષેત્રની દિશા છે આ, ચુંબકીય ક્ષેત્રની દિશા છે. એટલે ચુંબકીય ક્ષેત્ર z દિશામાં પ્રવર્તમાન છે, વિદ્યુત ક્ષેત્ર y દિશામાં પ્રવર્તમાન છે. ઓકે, ચાલો.
હવે એક પાર્ટિકલ, એક વિદ્યુતભારિત કણ ને આપણે v જેટલા વેગથી વિદ્યુતભારિત કણ q કણને આપણે v જેટલા વેગથી એક અક્ષની દિશામાં થ્રો કરીએ છીએ, એક અક્ષની દિશામાં થ્રો કરીએ છીએ. રેડી? ચાલો, મતલબ q જેટલો વિદ્યુતભાર, ધન જ લેશું આપણે, q જેટલા વિદ્યુતભારિત કણને v જેટલા વેગથી એક અક્ષ ઉપર થ્રો કરવામાં આવે છે. એટલે ધ્યાન આપજો, ટોટલ વર્કિંગ આવું થયું. વેલોસિટી વેક્ટર છે અલોંગ x એક્સિસ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડનો વેક્ટર છે એ અલોંગ y એક્સિસ છે, અને ચુંબકીય ક્ષેત્રનો વેક્ટર છે અલોંગ z એક્સિસ છે. ચાલો, એટલે v ઇઝ ઇક્વલ ટુ vi કેરેટ, e ઇઝ ઇક્વલ ટુ ej કેરેટ અને b ઇઝ ઇક્વલ ટુ bk કેરેટ રહેલો છે. મતલબ વેગ, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ત્રણેય એકબીજાને લંબ છે. મતલબ આવો થયો, સમજો, આ વિદ્યુત ક્ષેત્ર જે કોન્સ્ટન્ટ છે, આ ચુંબકીય ક્ષેત્ર કે જે કોન્સ્ટન્ટ છે, સમાન ચુંબકીય ક્ષેત્ર, સમાન વિદ્યુત ક્ષેત્ર, એ બંને એકબીજાને લંબ છે. ગોટ ઇટ? ચાલો, હવે આપણે એક વિદ્યુત ભારિત કણને એક અક્ષને સમાંતર થ્રો કરવાનો છે, એક અક્ષને સમાંતર v જેટલા વેગથી થ્રો કરવાનો છે. ઓબ્વિયસ છે, ઈ વિદ્યુત ભારિત કણ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં એન્ટર થાય એટલે વિદ્યુત ક્ષેત્રને લીધે પણ બળ લાગે, ચુંબકીય ક્ષેત્રને લીધે પણ બળ લાગે. એ બળની દિશા મને થોડીક મેન્શન કરો, વર્ક કરીએ, ફાઇન કરીએ. શું કરવું છે હું સમજાવું તમને. ચાલો, તો શું થશે ધ્યાન આપજો. એટલે q વિદ્યુત ભારિત કણ પર લાગતું કુલ બળ F Fm પ્લસ FB. ચાલો, લે એ શું કર્યું, પેલા આપણે E રાખી, FE પ્લસ FM. ચાલો, તો શું થશે ફોર્મ્યુલા? Q ઇન્ટુ E પ્લસ Q ઇન્ટુ V ક્રોસ B. ચાલો, QE ની દિશા કઈ બાજુ થાય છે જોતા ખબર પડે છે, QE જે કેપ ઓબ્વિયસ છે. એટલે FE આના ઉપર લાગતું FE જેટલું બળ ઉપરની તરફ લાગશે, એટલે આ થઈ દિશા FE ની. FE ની દિશા થઈ પ્લસ Q V I કેરેટ B K કેરેટ. જોજો, એટલે QE જે કેપ પ્લસ VB બાર કાઢી નાખો, એટલે Q VB I ક્રોસ K. I ક્રોસ K, I ક્રોસ K કોને ભૂલી ગયા? જેને ભૂલી ગયા, જેને ખોટું લાગી જાય યાદ કરો, બધું આ રીતના સમજાવેલું છે. I ક્રોસ K, જેને ખોટું લાગશે એટલે માઇનસ છે, એટલે થશે Q E જે કેપ માઇનસ છે એટલે માઇનસ QVB જે કેપ. સો QE માઇનસ QVB જે કેપ, એટલે FM ની દિશા માઇનસ જે કેપમાં છે, એટલે આ FM ની દિશા થઈ. આ FM ની દિશા થઈ. રેડી? ચાલો, હવે જો એનો મતલબ એવો થયો ને કે આ પદાર્થને ઉપરની તરફ FE ખેંચે, હાલે ઓલી બાજુ આવો, અને આ જ પદાર્થને ઋણ વાયમાં, કારણ કે આ ધન વાય છે અને આ ઋણ વાય, ઋણ વાયમાં FM ને લીધે બળ લાગે, એટલે FM એમ કે નીચે આવ, FM એમ કહેશે નીચે આવ, FE એમ કહેશે ઉપર આવ. નક્કી કોનું માનવાનું? FM કે નીચે આવ, FE કે ઉપર આવ. તો જો
ક્યુ કોન્સ્ટન્ટ છે, વી તમે હરી નથી કરવાના કારણ કે વી તો એ પ્રમાણે જોઈએ છે. ઈ અને બી ની કિંમતોમાં ફેરફાર કરી એવી ગોઠવવામાં આવે કે જેથી f ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો મતલબ કે fe અને fm બંનેની કિંમત 0 થઈ જાય તો સોરી fe અને fm એ બંનેની વેલ્યુ ઇક્વલ થઈ જાય કારણ કે ઓપોઝિટ તો છે જ. સમજી ગયા? તમને એમ થાય કે સાહેબ ઋણ વિદ્યુત ભાર હોત તો કાંઈ ફેર ન પડે. ઋણ વિદ્યુત ભાર હોય તો fe ડાઉન આવત અને fm અપ જાય ને, કારણ કે fm ની દિશા ધન વિદ્યુત ભારની દિશા કરતા મતલબ કે ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા કરતા ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ વિરુદ્ધ હોય. fe નીચે આવે fm ઉપર આવે, કાંઈ ફેર ન પડે. તો તમે E અને B ની વેલ્યુ એવી રીતે સેટ કરો કે જેથી fe અને fm સરખા થાય. મતલબ કે જેવો વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં અંદર આવે, કારણ કે E અને B એકબીજાને લંબ છે, જેવું અંદર આવે તો વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ જેટલું ખેંચે જેટલું ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ ખેંચે. અને E લાગતું બળ સમાન થાય એનો મતલબ કે E વિદ્યુત ભાર ઉપર પરિણામી બળ ન લાગે, વિદ્યુત ભાર ઉપર પરિણામી બળ ન લાગે તો મતલબ E વિદ્યુત ભારના વેગને કોઈ હરી ન કરી શકે, E વિદ્યુત ભારના વેગને હરી ન કરી શકે. આનો મતલબ કે E વિદ્યુત ભારનું કોણાવર્તન ન થાય ને વિદ્યુત ભાર સીધો હાઈલો આવે સાહેબ. એટલે થાય શું? જો E અને B ની કિંમતો ફેરફાર કરી એવી ગોઠવવામાં આવે કે જેથી f ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો Q વિદ્યુત ભારિત કણનું કોણાવર્તન ન થાય. તો કોણાવર્તન ન થાય એના માટે therefore f is equal to 0. તો QE minus QVB is equal to 0. Therefore E is equal to V into B. Therefore V is equal to E by B. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા, V is equal to E by B. ચાલો હવે સમજી ગયા હું તમને કહેતો હતો સાહેબ સામેથી શેડા આવે છે એમાં બધા પ્રેઝન્ટ છે, તમારે કયો જોઈએ છે એ ડિટેક્ટ કરો. મારે જોઈએ છે સર 2 ગુણ્યા 10 ની 6 ઘાત જોઈએ છે. ચાલો 2 ગુણ્યા 10 ની 6 ઘાત મીટર પર સેકન્ડ વાળો કણ જોઈએ છે. તો તમે E પ્રમાણે E અને B મેળવી લ્યો સાહેબ. એટલે E ની કિંમત 2 ગુણ્યા 10 ની 6 ઘાત એટલે B ની કિંમત કરતા E ની કિંમત 2 ગુણ્યા 10 ની 6 ઘાત ગણી હોવી જોઈએ. એવી રીતે સેટ કરો. E અને B એકબીજાને લંબ મૂકો, બધાને થ્રો કરો તો એમાં માત્ર ને માત્ર 2 ગુણ્યા 10 ની 6 મીટર પર સેકન્ડ થી આવતો જે કણ હશે એના પર લાગતું જ બળ 0 થાય. એના પર લાગતું બળ 0 થાય, એનું કોણાવર્તન ન થાય, એના સિવાય બધાયનું કોણાવર્તન થઈ જાય. કારણ કે એના સિવાય બધાય માટે, કારણ કે બીજા બધાના વેગ જુદા છે, બધા માટે fe અને fm સરખા નહીં થાય સાહેબ. કારણ કે તમે અહીંયા E ફિક્સ કરો છો, અહીંયા B ફિક્સ કરો છો, તો E ફિક્સ કરો અને B ફિક્સ કરો તો V ને ફિક્સ થવું જ પડે સાહેબ. તો આવી રીતે આખું વર્કિંગ થાય છે. એટલે તમારે જે પણ જોઈએ છે, જે વેલોસિટી જોઈએ છે એ પ્રમાણે E અને B ની વેલ્યુ ફિક્સ કરી નાખો. એ પ્રમાણે E અને B ની વેલ્યુ ફિક્સ થાય એટલે જે કણો આવતા હશે તમારે ખાલી ધ્યાન એક રાખવાનું છે કે જે આવતા કણો છે એ કણો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બેયને લંબ રૂપે એન્ટર થવો જોઈએ. જેમ કે અહીં x અક્ષ ઉપર આવ્યો એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેને લંબ રૂપે એન્ટર થવો જોઈએ. એટલે તમારે જે વેગ જોઈએ છે એ વેગ તમે પહેલેથી જ સિલેક્ટ કરી લીધો છે. એટલે ઈ કણ છે ઈ કણ ઉપર લાગતું નેટ ફોર્સ 0 થઈ જશે. બાકી બધા ઉપર નેટ ફોર્સ લાગશે એટલે ચાયણી લાગી જશે. સાહેબ આ જે થોમ્સન નામના સાયન્ટિસ્ટે આ મદદથી આ પ્રોસેસની મદદથી જ E by M નો રેશિયો મેળવેલો હતો. E by M કારણ કે વિદ્યુત ભારના ઉપર ચાર્જ કેટલો છે એની શોધ નહોતી કરી સાહેબ, એને E by M નો રેશિયો મેળવેલો હતો. એટલે વિદ્યુત ભારના છેદમાં દળ ની કિંમત કેટલી થઈ ચર્ચા એને મેળવેલું હતું. રેડી? ચાલો થોડીક વધારે ડિટેલમાં ડિસ્કશન સાથે મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. હેવ અ ગ્રેટ ડે.